પણ સૂક્ષ્મ બોડી છે એ લઈને પાછો હું અહીં ઉતરી જાઉં છું જ્યારે ઈચ્છા પડે ને ત્યારે. કારણ કે એ તમારી ભાવના બળ છે. તમારી ભાવનાત્મકતા કેવી છે એના ઉપર નિર્ભર છે. આ ભાવનાત્મકતાનું તમારું કર્મ અંદરનું કેવું છે એને લઈને તમારે કેટલા સમય આવવું, કેમ આવવું, જલ્દી આવવું, તાત્કાલિક ઉતરી જવું, એ તમારી ભાવના કેવી છે, કેવી વાસના છે. વાસના જ હોય છે. ધ્યાન રાખજો, વાસના મીટે નહીં. કોઈ એમ કે હું વાસના નહીં, તમને તમારા સત્યતાની વાસના જ હોય, તમને મુક્તિની પણ વાસના જ હોય. મારે મોક્ષ પદને પામવું છે એ વાસના જ હોય, ગુરુને મળવું છે એ વાસના જ છે. તો એવું કહેવા માંગુ છું કે ખરેખર તમે એવી અવસ્થાએ વૈધા હો કે તમારે શું જોઈએ, કાંઈ નથી, શૂન્યગાર, શાંતિ, આશ્રમ, બસ મારે ત્યાં જવું છે. તો તમે એ અવસ્થાની અંદર વ્યાજ આવો. તમારી જેવી ભાવનાત્મકતા એના અંદર તમે પ્રવેશ થઈ જાઓ, પછી ત્યાંથી તમારી જે ભાવના છે ખરેખર આ કોઈનો ઉદ્ધાર, તો કૃષ્ણે ઉદ્ધારની ભાવના કરી હતી તો એ ઉદ્ધાર કરે છે જગતની અંદર. એ કહે છે હું યુગે યુગે આવું છું, આના જગતનો ઉદ્ધાર કરું છું. એ ભાવનાત્મકતા છે, એટલે એ પર્વ એને મળે છે. તો આપણે શું જોઈએ છે એ તમારો નિર્ણય હોય છે. કૃષ્ણ કહે છે અર્જુન પોતે માગે એ મળે. અહીંયા દુર્યોધને માગ્યું નારાયણી સેના, કૃષ્ણ કે લઈ જા તારી. પણ એને હુજના ન પડે, નકારાત્મકતામાં હાલે છે કે આ એની સેના છે ને એને અમે લડવામાં રાખીએ છીએ, તો માલિક અમે ઊભો હોય તો એ સેના લડશે કેવી? જેનો રાજા સામે ઊભો હોય છે સેનાનો, અને એ સેના લઈને લઈ જાય, રાજી થઈ જાય કે આ સેનાથી હું યુદ્ધ જીતી જાય, તો એમ ન ખબર પડે ઓલો રાજા સામે ઊભો છે સેનાનો માલિક કૃષ્ણ, એ ઈશારો કરે ઓલા યુદ્ધ કરે, એ હરખું યુદ્ધ કરે, બાણ મારે, તો એને ઈનો ઉદય, એ નકારાત્મકતા. અને અર્જુને કૃષ્ણને માગી લીધા કે તમે બસ ગુરુ મહારાજ તમે હારે મારા સહાયક હોવા જોઈએ, બીજું કાંઈ નહીં, મારે કાંઈ ન જોઈએ. તમે કયો ને પગલું મૂકું, તમે કયો આ પાઠમાં પગલું મૂકી દો મૂકી દઉં, તમે કયો કાંઈ સુરક્ષા પગલું મૂકી દો મૂકી દઉં. એમ અર્જુન હાલ્યો ઇન્દ્રપ્રસ્થ, હસ્તિનાપુર, સ્વર્ગ સહિત આવ્યું અને ઓલા નરકના કીડો બની ગયા. તો કૃષ્ણ જે માગો એ જે છે, કૃષ્ણ ગીતાના શબ્દ કહે છે અર્જુન પોતે પોતાનો શત્રુ, પોતે પોતાનો મિત્ર. જેવું કર્મ કરે એવું પાવે. આયા અર્જુન શિશુપાલ હો ગાયું દે મને, અને અપરાધ કરતો આવે કે અહીંયા જગતમાં તમને રોડમાંથી એક ગાય દે તો એવી સહન ન થાય. એવી શિશુપાલે કૃષ્ણને જ દેલી છે. મહાભારતમાં જરાક નિરીક્ષણ કરજો. તું કોની પેદાશ છો, તું કોનો છો? તારા મા બાપનો ધડો નથી, તું કોણ છો? એ રાજાના પાત્ર પહેરી પહેરીને આવીને બેહી ગયો છે, તું ગોવાળ્યો છો. તને કોને રાજા બનાવ્યો? કોણ કહે છે કે તારા પૂજન કરવા પડે? આવું કૃષ્ણને કહે છે. કૃષ્ણની અંદર હેલાળો ન આવ્યો. કેવો હેલાળો ન આવ્યો? અંદરથી તો ખબર પડી જ ગઈ હતી કે આના 100 અપરાધ પૂરા થાય એટલે આનું કાર્ય પૂરું છે. સીમાને કોઈ પાર થઈ જાય તો અર્જુન મારે કાંઈ કરવું પડતું નથી, હું અકર્તામાં છું. તો ભગવાન કોણ કરે? કર્મ એનું કર્મ ક્ષેત્ર છે. કર્મને વટ્યો, સીમાને પાર ગયો, મારે કાંઈ ન કરવું પડે. મારું કર્મ સત્ર એટલે સુદર્શન ચક્ર જે મારી આંગળીમાં મેં રાખેલું છે એવું નિશાન છે, પણ એ લોઢાનું ન હોય. ભગવાનને કહેવા લોઢા નથી રાખવા પડતા, પણ એ કર્મ ચક્ર છે, હરેકની અંદર ફરે છે. કોઈ પણ વ્યક્તિની અંદર અસર કરી જાય. એમ શિશુપાલને પોતાનું કર્મ માથું કાપી લીધું. અર્જુન મારે કોઈને ન મારવા પડે, એટલે હું કહું છું પોતે પોતાનો મિત્ર છે, પોતે પોતાનો શત્રુ છે. અહીંયા કરો સારું, આપ મેળે સારું. તમારા ઘરમાં તમે હંજવારી કાઢો તો ચોખ્ખું ન થાય, તમારા અંદર ઘરમાં તમે કચરું નાખો તો બગડે નહીં. તમારું કરેલું છે એ વસ્તુ જ થઈ ગઈ. એમ ભીતરની અંદર એવી જ વસ્તુ છે. અંદર સુવિધા તમે કરો તો પરમાત્મા સારી સુવિધા તમારા માટે કરે છે. તમે જો ગલત સુવિધા અંદર કરો તો તમારા માટે સુવિધા ગલત થઈ. એ કૃષ્ણ જ્ઞાન શીખવે છે. કૃષ્ણે કે મહાભારતમાં હજી લખાણ કર્યું છે કે ભાઈ તું મારું દર્શન કર. એણે એમ કીધું મારો દાસ બની જા અને હું કહું એમ કર. એવું જ્ઞાન એણે આપ્યું છે. પણ એણે એમ નથી કીધું તું મારું દર્શન કર. બોલો મને દર્શન કરીને તું બસ શાંતિ પામી જાય. દર્શન કરીને પછી એને જ્ઞાન આપ્યું છે. 11મા અધ્યાયમાં દર્શન કરાવ્યું, પછી 7 અધ્યાય વાહે છે એ સમજાવ્યા, એ એને પૂર્ણ રીતે સમજાવ્યા છે કે અર્જુન જ્ઞાન આપ્યા પછી તને દર્શન કરાવ્યા પછી આ હું વ્યાખ્યા કરું છું, શેની કરું છું એ તને ખબર છે કે ના ભગવાન કે તે મને મારું દર્શન કર્યા પછી તું દુઃખ પામી જાય.
એ કેમ? એ એમ કે તું એવી આશાએ રહી જાય કે હું કદાચ ગુરુ કર્મ કરું ને તો પ્રાર્થના કરે ને તો ભગવાન મારું ધોઈ દે. તું એવી આસક્તિમાં આવી જાય કે ગુરુ મને મળી ગયા છે, હવે કદાચ મારું કાંઈ ગુરુ કર્મ થઈ જાય તો હું પ્રાર્થના કરે ને તો મારું પાપ ધોવાઈ જાય. નહીં અર્જુન, એમ નહીં રહેતો. મારી સમજદારી હાલજે, હું કહું એમ હાલજે, હું કરું એમ નહીં. હું ભલે કરું, હું ભલે કહું, પણ કહું એમ કરજે, કહું એમ રહેજે. કારણ કે તું એવું સમજાય કે હું પાપ કરું ને ધોઈ નાખશે ભગવાન, તો ગુરુ મહારાજનો ધોયે કે નક્કી રાખજો. ગુરુ મહારાજ ક્યારે ધોયે કે છે તમે ધોવા બેઠા છો તો, તમે તરવા બેઠા છો તો ગુરુ તારી શકે છે, નકર ગુરુ તારી નહીં શકતા. ખાસ ધ્યાન દેવાનું. કોઈ તરવૈયો હોય સમુદ્રને કાંઠે ગુરુ મહારાજ લાવે કે બેટા આને તારે તરવાનું છે, હે ગુરુ મહારાજ હું તમને પ્રાર્થના કરું છું તમે મારું તરી જો ને. તો ગુરુ મહારાજ તરે ને તમે કાંઠે ઉભા રહો તો તમે તરી જાય કેવો? કે તમને ગુરુ મહારાજ કે ભાઈ બે હાથ પગ હલાઈ જતું અને આમ કરતો જાય ને ઠેઠુડા છેડા વહી જાય. પણ તમે એમ જો ગુરુ મહારાજ હું આવ્યો ઉભો તમે મારું તરી ગયો ભેગું થાય. તો ગુરુ મહારાજ છે એ આહવાન કરે તો હું કહું એમ, હા ઈ કૃષ્ણ છે, એ ગુરુ છે કે હું કહું એમ કરે તું તરી જાય. તારી આંગળીએ તારે કોઈને ઝાલવા નહીં પડે, હું તને છોડી દઈ. બાળકને માં છોડી દે અમુક સમય કવે આમાં આમ કરે, પછી મુકાઈ દે તો એની મેળે હાલતો થઈ જાય એટલે આંગળી છોડી દે. ગુરુ મહારાજ આંગળી છોડી દે થોડો ખાલી જાય તો એની હિંમત આવી જાય, ના હું તો હાલી શકું છું. સકલી હોય ને અમે સી સી કરે ને તો બસો બખવાથી ઉપડે નહીં, પણ એ બહુ બોલે આહવાન કરે તો એ સકલી નથી. બે જરાક આમ પાંખું ઓલાય જરાક આખું બેસી જાય તને ખબર પડી જાય હું ઉડી તો શકું છું, એકલો ઉડી શકું છું. પછી થોડુંક આગળ વધારે બે તો એને હજી હું ઉડી શકું, પછી એ તો છેડી માપા આવી જાય એમ કરતો તો આકાશમાં, પછી એને માની જરૂર પડતી નથી. એમ ગુરુ આહવાન કરે છે, સમજાવે છે કૃષ્ણ. એમ સમજદારી લેવાની છે ગુરુની. ગુરુને માનીને પકડીને બેહીને રહેવાનું કે હવે તો ગુરુ મહારાજ હવે આ પાપ કરી નાખ્યું ગુરુ મહારાજ ધોઈ દેજે, એવો લોદરિયા વેડા નથી કરવાનો. ગુરુ કહે છે એ સમજદારી લઈ હાલવા લાગવાનું છે. ગુરુ મહારાજ કે આ રસ્તે હાલવા પણ આ રસ્તે કાંટા ખૂબ છે, ચોખ્ખા કરતા જજો, સાફ કરતા જજો, ધીમે ધીમે હાલજો કાંટા આવશે, આમ વાળતા જજો હાલ્યા જજો. વાંધો નહીં ગુરુ મહારાજ તો વાળતું જવાનું હાલી જવાનું, તમને કાંટો ન લાગે ધ્યાન રાખો એમ કહે છે. તમે સીધા કાંટામાં પગ મૂકી દેવા લાગી જાય એમ એ સમજાવે છે. એમ કૃષ્ણ કહે છે કે તમે તમારા શત્રુ છો તો તમને ન ખબર પડે આપણને ગીતામાં, કે તમે તમારા મિત્ર છો એમ તો ખ્યાલ ના હોય, લાઈટ નો થાય કે મારો વાત તો આ છે. આપણા શત્રુ આપણે કેમ બની જતા છે? કર્મ કરી. તમે તમારા દુશ્મન મોટું કર્મ કરો છો, તમે તમારા દુશ્મન થઈ જાય. તમને કોઈ ગાળ દે અને કોઈક લાફો મારે તો એ ગાળ કોને? એ લાફો ફટ કોઈક મારે તમે ગાળ દીધી, એ લાફો કોણ મારી ગયો? જેને માર્યો એ ભાઈ મારી ગયા. એ લાઈટ થવી સૂક્ષ્મ થોડોક વિચાર કરવાનો કે એ લાફો ગાય મારી ગઈ. ગાય તમે કોઈને ગાળ દીધી તો તમે ઓલો વ્યક્તિને ઠેરાવી છો આવડો આને માર્યો લાફો, મારો એને નથી માર્યો. તમે ગાળ દીધી છે એ તો વિચાર્યું ને આ કર્મ મેં કર્યું, એ કર્મ કર્યું, એ કર્મ છે એ થપાડ મારી ગયો ફાડ દે. જ્ઞાની એ વિચારે છે ઓ મેં ગાળ દીધી જે લાફો આવ્યો એ ગાળ લાફો મારી ગઈ, આ વ્યક્તિનો વાક્ય નથી. એટલે સમજદાર વ્યક્તિ એ કહે છે કે ઘરની અંદર કોઈ તમારો દોષ કાઢતી હોય, દોષ દેતી હોય તો તમારે એ જોવાનું કે મેં કંઈ કર્યું ને કીધું એટલે એને કીધું, મેં તો થોડુંક કીધું એને કેટલું કહી લીધું, એને કેમ નથી કહેતા તે મને વારા ખતે ગયો છે એવું આવે. તમે થોડુંક કીધું ને જાજુ આવી છે અને એમાંય થોડુંક જાગૃતતા રાખી. તમે એમ છો ગુરુ મહારાજે કીધું છે કે ભાઈ તમને કોઈ કંઈક કહેતું હોય તમારે ચૂપ રહેવું, તો એક લાફો મારે બીજો કામ કરી દેવો, એટલે તમે એક લાફો મારે તમને લઈને આવડા ચૂપ થઈ જાય, બીજો ધરી દે, બીજો મારે તમને તને કીધો તો હો જાય દે મોડું થઈ જાય. એમાંય પાછું જાગૃતિ લાવવાની કે થોડી જેને સીમા કહેવાય છે, સીમા ગયો તો નહોતું ગયા. એક ફેરું શાંતિ દૂધ બનીને પાંડવો નહોતા મોકલ્યા
આજ ઉપરવટ કર્મ હોઈ ગયું. કર્મ કોનું? કૌરવ. વાત સમજો સિદ્ધાંતથી. મારી બહુ મજાની વાત છે, ઘરમાં ઉપયોગમાં આવે એવી. કે એણે કીધું કૃષ્ણએ કીધું કે હે મહારાજ ધૃતરાજ, હજી આને સમજાવી દો. 5 ગામડા હું કહું નહીં દઈ દો, રોટલો ખાવા, બીજું કાંઈ ન માગે. એકે ન બોલે પાંડવોમાંથી 5 ગામડા એને દઈ દો. હજી ખાલી એટલું કીધું નહીં કે હા કાંઈ વાંધો નહીં, તો 5 ગામડા ખાલી માગ્યા. કૃષ્ણ માગ્યા તો ફરેટો થઈ ગયો છે. દુર્યોધન મોટો ભૂખ થઈને ઉભો થયો. હોની પેલા તો આ પાડી હતી, પણ માગ્યાને તરત એને કીધું હોની નોક બરોબર ન દો, હોની અણી બરોબર જમી ભૂમિ ન દો એને. અને છતાં ઠેઠ સુધી મારી નાખવાના પ્રયત્ન કર્યા. હોની નોક બરોબર ન દો એમાંય ન ઉભો રહ્યો. એમાંય એને અહીંયા જીવો તો દવ જ નહીં, કારણ કે બહુ અહંકારી માણસ હોય ને બીકે એટલી હોય. બહુ અહંકાર ચડાવીને બે ને ભેમાન અહંકાર ચડાવીને એની ઈ જ ભય બીતતામાં હોય. એમ કહેતો ને કે મારે ભાઈ બીક છે આ જગતથી, એ હંમેશા નિર્ભયતા થતો જતો હોય. ભગવાનથી ડરો ભાઈ, એ હંમેશા નિર્ભય બનતું જતું. અહંકાર દુર્યોધન અહંકાર ચડાવતો હતો. એમ એનો ભય હતો કદાચ આને હું છોડી દઉં, નોકની અણી પર ન દઉં અને છોડી દઉં તો કદાચ આને ક્યાંક છૂટકે મારી નાખશે તો મને ખબર નહીં હોય, એમ દગો કરીને મારી નાખશે તો. અર્જુન છે ખતરનાક, ધીમે ગળું દીબી દે તો. એટલે આને જીવતા રહેવા જ દેવાય નહીં. કાંઈ નથી દેવું છતાં મારી નાખવાના પ્રયત્ન. ત્યારે કૃષ્ણે શું કીધું ખબર છે? હે મહારાજ, આજ મને કોઈએ મોકલ્યો નહોતો અહીંયા. આજ હું મારી ઈચ્છાએ આવ્યો છું શાંતિ દૂત બની. શાંતિ દૂત એટલે હું? શાંતિ દૂત તો ભીષ્મ પિતા કે બધા પંતુ કે ઈસે છે, લગભગ એનો અર્થ એ થાય. તો કૃષ્ણે કીધું કિંતુ વચ્ચે કેમ આવે છે? શાંતિ ઈચ્છતા હોય ને વચ્ચે કઈ બીજું કઈ આવે? લગભગ તો બધા શાંતિ ઈચ્છે છે એમ આવે કે શાંતિ શાંતિ છે, એમાં વાર્તાલાપ ન આવે. તમે વાર્તા કરો છો બધા એવું ઈચ્છે તો છે, એવું ન આવે. પિતામાં શાંતિ દૂત બનીને આવ્યો છો, શાંતિ ઈચ્છો છો તો કેવળ સમજૂતી શાંતિ શાંતિ, બીજું કઈ છે જ નહીં. તો શાંતિ નો ઈચ્છા કૃષ્ણે કહી દીધું કે મને કોઈ નથી મોકલ્યો, હું ખુદ શાંતિ દૂત બનીને આવ્યો છું. હજી શાંતિ લેવી હોય અને જો વ્યાકુળતા પામીને મરવું ન હોય, દુઃખી થઈ અને નરકના અધિકારી ન બનવું હોય તો હું કહું છું એ શાંતિ અપનાવી લો. ન અપનાવી યુદ્ધ, પછી ના યુદ્ધની ઘોષણા થઈ. કૃષ્ણ તો આ નક્કી નરકે દાવાનો વાક્ય બે ચાર બોલે ને તો એને બંધી બનાવવાની કોશિશ કરી. આને બંધી કરી લ્યો તો કૃષ્ણે એનું વેરાટ બતાવ્યું, સમજૂતી બતાવી કે તારા જેવા તો આ દુનિયામાં કેટલા આવ્યા જ્યાં અહંકાર કરી, તું મને હું બંધી કરીશ કે પ્રયત્ન કરી લે, કર બંધી. તું મને હું દુઃખ દેવાનો કર, દુઃખી કર, પ્રયત્ન કર, મને માન નાખું, મરું સુધી માર ગોળી દે એને. અને આ બધાને પકડાવીને તો હથિયારો મારે, દેહ મારો પડે ને તોય છતાં હું ન મરું, તારા જેવા ભૂહાઈ જાય કેટલે. એને વહેરાટ સમજાવ્યું કૃષ્ણએ, સમજાવ્યું નથી. નીકળે તો ગયા, યુદ્ધ કર્યું. કૃષ્ણએ એવો ધર્મ નક્કી કરી નાખ્યો, બહાર મૂકે હોય અંતરમાં. હકીકતમાં યુદ્ધ થયેલું છે એ કઈ અંતર્મુખ તો છે જ યુદ્ધ એ મહાભારતનું, પણ હકીકતમાં યુદ્ધ કરાવેલું છે કૃષ્ણએ. મહાભારત નામ એના ઉપર રાખેલું, ભારત દેશનું નામ એટલે ટાંકેલું છે. યુદ્ધ તો એવું કરાયું કે 12 મુખે અધ્રીમીઓ ટકવાનું હતું, એકે નો રહેવા, ખતમ કરેલું. બધાને માર, અર્જુનને મારવાની આ કૃષ્ણની લાલતા, મરવાની. તો અર્જુન મોહ પામીને બેઠેલો, હું ભગવાન મારા પિતામાં, મારા હગાન, મારા વાલા, મારા ભાઈઓ, મારા બંધુઓ. હા લોચું થયું. કૃષ્ણ કે આને તો જગાડવો જોઈએ. એવો જગાડ્યો કે કૃષ્ણે ચક્ર હાથમાં લીધું ને ભાગ્યા ને કે તું ન માર તો કાંઈ નહીં, આજ હું પૂરું કરી દઉં.
એ અર્જુન દોડીને પગ પકડી લીધા. ભગવાન તમે તમારું જે વસન તમે દીધું છે અને તમારું પ્રતિજ્ઞા તોડો. હું કામ ન તોડું? આને જીવતા રહી રાખવા દે, આ ગરીબીઓનો સાથ દઈ દઉં હું. તો કે ના ભગવાન તમે કયો હોય એમ કરે. પછી એને અર્જુનને રથમાં ચડાવ્યો અને કૃષ્ણએ કીધું બાણ માર્યા. તો એ શું બતાવે છે કૃષ્ણ ખબર છે તમને? એ અંદરનો કૃષ્ણ છો. બાળકે ભાગતા નહીં છે, ભારે કરાવ્યું છે, પણ અંદર સમજૂતીનું હું તમને તારણ આપું કે એ કૃષ્ણ અંદર પણ યુદ્ધ કરાવે છે અંદર. એટલે કે છે અર્જુન આમાં બધા બે બાધે છે, એમાં એક ધર્મી છે એક અધર્મીઓ છે, એક બધું સત છે એક બધું અસત છે, એક બધું જ્ઞાન છે એક બધું અજ્ઞાન છે, એક બધું અંધારું છે એક બધું પ્રકાશ છે. એમાં હું સાક્ષી છું, એટલે હું તને પુરાવો આપીને કહું છું કે તું આને માર. એટલે મન છે એ અર્જુનના સ્વરૂપમાં લઈ અસત્યનો વિનાશ. કેવળ અર્જુન સત્યતાને ધાર ઉપર ઉભો રહ્યો, એટલે ધર્મ આવ્યો. ધર્મ એટલે યુધિષ્ઠિર, અને એ સત્યની અંદર ઉભા રહ્યા કૃષ્ણની અંદર, અને કૃષ્ણની અંદર જ્ઞાન હિમાલય હાથ ગાળી અને કૃષ્ણની અંદર સમાવેશ થઈ ગઈ, અને પછી કૃષ્ણ સૌધામની અંદર પધરામણી કરી. તો એ જ્ઞાન આપણા અંદરનું છે કે આપણે જીવન એવું બનાવવાનું છે કે આ લશ્કરોનું યુદ્ધ કરી નાખવાનું છે. દુઃખ દે છે ને એ લશ્કરોને મારો ટાળો, યુદ્ધ કરીને માલપા ઠોકો એને. તમને જે દુઃખ દેવીને એને મારો. નરસિંહો કે વારે એને તજો, તમને કોઈ વારે એને તજો, ઠોકો. અંદર નાખો, બહાર નાખે નહીં, આમ રોડમાંથી કે નહીં, આમ મરાઈ જાવ રોડમાંથી સમજી લેવો. તો આપણે પીડા જાય. બહાર નહીં તો મરાઈ જાય. અંદર કૃષ્ણે ભલે બહાર કરાવ્યું હોય, એ તો એને એ આવ્યું હતું ને કરાવ્યું હતું, પણ આપણે અંદર યુદ્ધ કરવાનું છે. કોઈ ગાળ દે તો કર્મ એનું, કોઈ તમને નરહા કે તો કર્મ એનું, કોઈ તમને ભલા કે તો ભલો માણસ છે કર્મ એનું, કોઈ તમને આરતી ઉતારે સ્તુતિ કરે અલબેલાનો કાનો કે તો એ માણસ સારો છે. એટલે એ માણસ રાઈટ છે પૂજા કરે છે. મને જોને પૂજા કરો તમે. હું એ સમજુ છું તમારા અંદર કાંઈક પરમાત્મા જાગ્યો છે, તમે રાઈટ બન્યા છો, તમે યોગ્યતાના પાત્રમાં આવ્યા છો, તમે પરમાત્માને ફૂલ ખીલાવ્યો અંદરથી. ત્યારે અંદરથી તમને એમ થયું છે સ્તુતિ કરો પરમાત્માને, તો તમે લાયક બન્યા છો, સ્તુતિ કરો છો. નહીતર હું 20 વર્ષ પહેલા ગુરુ મહારાજ મળ્યા ત્યાંનો જ દે હતો. તમારી લાયક આપણે નહીં કહેતા ભાઈ એ તો માણસ લાયક છે. ભાઈ તમારા જે મહિમા ગાય છે ને, તમારો જે વખાણ કરે છે ને, તમારી સ્તુતિ તમારો મહિમા ગાય છે, તમારી વાત સરસ મજાની કરે છે, તો એ માણાની અંદર લાયકાત છે. તો એમ તમે જે પૂજા યાતના ભજન બળ સત્સંગ કંઈ કરો છો પરમાત્મા સદગુરુનું, તો એ તમારી લાયકાત છે. એટલે તમારા અંદર એ કર્મ સારું છે, એટલે એની પ્રેરણા પરમાત્મા આપે છે તમને કે તું લાલ કહે લાયક બનો, પછી તમને બધું મળે છે. એમ તમે લાયક બિના છે ને, તો જગતના માણસો છે કા ગુરુની પૂજા કરે નહીં કોઈ? કેટલા કરોડો માણસો છે એ લાયકાત નથી. અને ઓલું તમે લાયક વિના, તમે બરોબર, હું તમને પગે એમને નથી લાગતો, તમે લાયક બન્યા છો, પગે લાગવા વાળા યોગ્ય બન્યા. પગે લાગવી હેલી વાત નથી. પગે લાગવું માણાને, ઓલું તો ખંડાર આપ્યા છે બધા, એ તો લાગે. મંદિરે જઈને કોણ કહે છે લાગો ન લાગો, લાગી લે તો કાંઈ વાંધો નહીં, ન લાગો તો કાંઈ વાંધો નહીં. પણ અહીંયા લાગુ માણાનો અહંકાર ખવાય છે. અને છતાંય જો પગે લાગતો તમારી સમજદારી મહાન છે, ગુરુને પરમે બેઠા છો તમે, તો તમે શ્રેષ્ઠ કહો. ગુરુના શિષ્ય મહાન હોય છે ત્યારે બંદગી કરે છે, તો ગુરુ રાજી બોલે છે, ઓહો આ મને સમજ્યા છે ને, મને સમજ્યા છે ત્યારે બંદગી કરે છે. તો ગુરુ મહારાજ હજારો હાથથી કરુણાવા આવે, હજારો હાથથી કરુણાવા આવે કે આને હજી ઉધર્વ ગતિ કરાય. હે પરમાત્મા, આના અંદર એવો જાય, અંદરથી ઉધર્વ ગતિ કરાય. એ અંદરથી તમારી શત્રુતા જાય છે, મિત્રતા આવે છે અંદરથી. એ કૃષ્ણ તમને આહવાન કરે છે અંદરથી. હજી સમજદારી લે. સમજદારી જેવી કોઈ મહાનતા નથી આ દુનિયાની માલપા. મને કોઈ કે તમારા માટે યોગ્યતામાં શ્રેષ્ઠ વસ્તુ કહી તો સમજદારી. સમજથી અધિક કાંઈ નથી, સમજદારીથી સ્વર્ગ બને. તો એ સમજદારી તમારા અંદર આવે છે, ગુરુને તમે લાયક સમજો છો. તો ગુરુ મહારાજને એમ થાય છે ગો આના અંદર સમજદારી મળે છે. આવા સૂર્યને ઉદયતા થાય છે, ધન્ય છે આવા પુરુષને, ધન્ય છે.
તો એ એનું આહવાન છે. એટલે કૃષ્ણ કહે છે કે જગત ગુરુ છે કૃષ્ણ, આખા જગતના ગુરુ છે. પણ એ જગત છે એ ગુરુને સમજવા લાગે ને તો ઓર કરુણાવાય છે. એ તમારા અંદરથી ભાવ મળશે પ્રગટ થવા. હા, મને કેટલી મજા આવે છે, આનંદ આવે છે, એકલા હોય તો મજા આવે છે. ભગવાન મારા અંદર કંઈક કરુણા કરતું લાગે, કંઈક વેચતો લાગે છે. આ લોકો કેમ દુખિયા એટલા બધા થતા છે? મને તો કાંઈ ન હોય, મજા જ આવ્યા કરે. ક્યાંથી મજા આવે છે? અંદરથી, બહારથી નહીં. બહારથી ક્યાંય સુખ નથી. પૂછ્યા ધીરો અંબાણી દીકરાઓને છે સુખ કે શાંતિ છે? એને એમ થાય મરવાળા છોડીને જાવ શું થાય? વ્યાકુળતા મરે તે આવે, શરીર બીમાર પડે તે આવે. હોનાના પાટલા હોનાના મહેલ હોય ને તોય સુદામાને કીધું કૃષ્ણએ કે શરીરની બીમારી આવે ને અર્જુન તો ભૌતિકતાની દુઃખતા આવી. હવે આ દુઃખ ક્યાંથી સુખ આવે છે? બોલે એમ કીધું ભૌતિકતાનું દુઃખ આવે ને તોય પેલા બહાર આવે તો ખરું, ગુમરું તો થાય જ, પીડા તો થાય જ, પણ એને નથી કહેતા વિસરતા વાર ન લાગે. તાજું પાણી તરત એને અનુભૂતિ છે. એટલે એવા તમે બની જાઓ તો તમારા અંદરથી સહેલાઈથી ભગવાનનું ભજન થાય, સહેલાઈથી આનંદતા આવે, સહેલાઈથી શાંતિ આવે. તો કૃષ્ણ જાગ્યો. ભગવાન તમને કૃપા એમ કરે છે, કૃપા એમ કરે અનેસ તમારા અંદર પરમાત્મા કૃપા કરે છે. પણ તમારે કેવળ એટલું જ કરવાનું છે, ખડકી ખોલવાની, બારી ખોલવાની. સૂર્યનો પ્રકાશ તો રોજ ઉગે છે ને ભાઈ. કોઈને એમ કીધું કે આ કિરણ નહીં આવે? આવે જ છે, પણ તમારે મકાનના દરવાજા તમે બંધ રાખીને બેહો તો કિરણ અંદર ન આવે. બારી ખોલી નાખો તરત કિરણ અંદર આવે. એમ તમારા અંદર પરમાત્માનો ધોધ વહી રહ્યો છે, કરુણા વહી રહી છે, અહર્નિશ વહી રહી છે. ગુરુની કૃપા કોઈથી બંધ થઈ જ નથી, થાય એવી છે નહીં. એ વાત વ્યાખ્યાત છે, અહર્નિશ છે. પણ ખોલવાનું છે કોને? કબાટ શિષ્યને, બાળકને. એ ખરેખર હવે તો મારે ખોલી નાખવું છે કબાટ. ખોલો એટલે આપ મેળે પરમાત્મા જાગતો જાય, ઉદયતા આવતી જાય. એ આનંદતા આપણે પામવાની છે. એ ગુરુ મહારાજ શીખવે છે. અને પછી તમે જુઓ થોડુંક જીવન જીવી જાઓ ને, એક રેટ સમાન છે. રોજની આશરે હાલતી હોય તો લોખંડને ઘીસી પાડી દે. એક ફેરું તમારું જીવન એવું બનતું જાય ને પ્રેમાળું, એટલે તમને પછી ઓલું બધું વિખ્યાત વાળું જે છે ને એ નહીં ગમે. કસરું જે છે ને એ ગમશે નહીં, અને આવશે ને તો તમને એનું દુઃખ નહીં લાગે. કારણ કાદવની અંદર કમળ ખીલે છે. એ જગતના પુરાવા સંતોના છે. તો કસરું એટલે શું? કાદવ એટલે શું? સંસારમાં ખીલે છે કોણ? કે તમારા અંદર આત્માની ઉદયતા, તમારા અંદર આનંદની પ્રફુલ્લિતતા, શાંતિની એક કરુણાનું ઝરણું કહેવાય. શાંતિ એટલે એક એવો સ્ત્રોત છે કે જેના અંદર શૂન્યની સ્થિતિ, સચિદાનંદ સૌ, કે શાંતિ જ્યાં સવાઈ જાય છે ત્યાં કોઈ વસ્તુ અસંભવ છે. કેવળ એવો અનુભવ છે કે શાંતિ સિવાય કાંઈ છે નહીં, શાંતિ સિવાય કાંઈ છે. એ જાગ્રત અવસ્થાની અંદર જ આવે છે, હોશપૂર્વકમાં આવે છે. બે વશીમાં કોઈ દી આવ્યું નથી. પણ થોડો આનંદ આપણા અંદર પ્રગટ થતો જાય એમ તમારી ભાવના તરફ બદલતી જાય. તમારું મન તમને કહેતું જાય કે ભાઈ સમજો આમ આનંદ આવે છે આવી રીતે. એ મન તમને સમજાવતું જાય, અંદર વાતો કરતું જાય. પણ સારા રસ્તે, ગલત રસ્તે જાઓ, ખરાબ રસ્તે જાઓ તો મન એવું સમજાવે છે કે ભાઈ આમને આમ કર તો આમ. સોરી ન હોતે સોરી કરવા જાય ને એને રસ્તો બતાવે છે મન. આમને નામ કરે ને તો પકડાય નહીં, અને નામ કરીને તમે તો ન્યાય બતાવે છે. પછી આશા રસ્તે જાઓ ન્યાય બતાવે છે. કોણ બતાવે? મન. પણ ક્યારે બતાવે છે? ગલત રસ્તે જાઓ તો નકારાત્મકતામાં તમને દુઃખદાયી બનાવી દે, હકારાત્મકતામાં હાલો તો એનું મન તમને સુખદાયી બનાવી દે. અને સુખદાયી તમે બની જાય પછી એના પરમાત્મા ખુદ છે એ તમને અનુભૂતિ થઈ જાય. ત્યારે એનું મન પ્રાર્થના કરવા મળશે, ભગવાન મને ક્ષમા કરો, મને માફ કરો, મેં તમને ગોથા મેળવ્યા છે એટલો સમય. કારણ કે પોતાના આત્માને પોતે અધોગતિમાં એટલો સમય મન લઈ, અને હવે મન જાગ્યું છે તો એ પ્રાર્થના કરે છે, હે ભગવાન મને ક્ષમા કરજો, મેં બહુ ગોથા મેળવ્યા તમને, હવે તમારો દાસ બની ગયો છો, તમે કહો ને એમ કરે. એ ભીતરનું રજવાડું આવતું જાય છે. ત્યારે ગુરુ મહારાજને અંદરથી એમ થાય છે કે હવે જાગતો જાય છે, હવે જાગતો જાય છે. એટલે તમારો મહિમા ગવાય છે. આ તમારા અંદર જ ગુરુ મહારાજ છે, કે બીજે નથી. તો તમે લાયક બનો તો આપણે માણા હારો હોય તો કહેતા હોઈએ કે ભાઈ આ માણા બહુ લાયક છે. કેમ કે એ તમે જોવો તો ગમે એનું ભલું જ કરે છે.
કોઈનું ખરાબ કરવા નથી તો ગમે એ સેવા કરતો હોય ગમે એ સારું જ કરવાય છે એવું તમે ગમે ના જાવ સારું જ છે એમ એવો ભલો માણા કે હા તો જો એ ભલો માણા એવો હોય તો તમારા અંદર સદગુરુ જે મળ્યા હોય એના અંદર પ્રાપ્તિ થઈ હોય તો એના અંદર ભલાઈ ન આવે કેમ ન એમ પહેલા આવે પહેલા ભલાઈ તો ઓલામાં જો આવતી હોય હારા માણાના કર્મ કરવાથી તો આપણે તો ગુરુ મહારાજ એવું દીધું છે ભલાઈ આવ્યા વગર આવી એ જ પરમાત્મા સમજાવે છે એટલે આપણે જ્યાં બેઠા હોય ત્યાં સમજેલા હોય એ ભાઈને સાક્ષી પડે રહેવું ન સમજાવે એને સદગુરુની ખોજ કરવી પરમાત્માની પાસે પોગી બે હાથ જોડી પ્રશ્ન પૂછવો જ્ઞાન પૂછી અને સ્થિરતાને પામવું પરમાત્મા ન મળે એવી કોઈ દિવસ ઈચ્છા કરવી નહીં પરમાત્મા મળે છે એટલે જ આ સત્સંગ હાલે છે પરમાત્મા મળવાનો અર્થ એ છે કે તમે તમને મળી જાઓ તમે તમને મળી જાઓ તમે તમને ગોતવા જાઓ જડશો જ નહીં તમે તમને ગોતવા જાઓ પૂછો બધી એક ભાઈ ફલાણા ભાઈ મને કે તમે ભાઈઓ કોઈ દી તમને તો અત્યારે ઉભા ખબર એ નહીં સિવાય કે ભાઈઓ કે નહીં તો તમે નહીં જડો પણ તમે સદગુરુ પર જાઓ તો તમને ખ્યાલ કરાવી દે કે તમે કોણ છો તમે આ શરીર નથી તમે આ ગોળીની અંદર રહેવાવાળા છો તમે આ સ્વરૂપમાં છો કાં છે આયા કहाँ જાયેગા ખોજ કરો અગલે ઘર કી કોઈ સદગુરુ મળે શાંત સમજાવે ખોલ દેવે અંતરની ખડકી સત્ય વજન સે કરી લે ગુજારા મેરમ સદગુરુ માય બોલે માયલા શેરમાં રતન અમૂલક છે વસ્તુ માય અણતોલે દિલ દરિયામાં અખંડ દીવો છે દેખ્યા વિનાના દિલ ડોલે છે આ ભ્રાંતિના ભર્યા ભવ ભૂલે છે ગુરુ વિનાના તાળા કોણ ખોલે ગગન મંડળમાં ગુપત ગેબી છે 52 બાર સોહમ બોલે નૂર તખત પર નામ નિરંતર નૂરતન સુરતે આ નટ ખેલે આ મારા ઘરે આવતા ને જાતા આનંદ ભર્યો આ મનને મેળે આ સંસારમાં સેતો મારા ભાયેલા કોઈ સંત સેતાવે અવસર સેલે પટા લગાયા સરકાર હજુરી અવર દિલ હવે નહીં ડોલે કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે અમર પિયાલો અહોને પી લે ભાઈ અમર પિયાલો એટલે મરવાનું ન આવે એવું સદગુરુ શરણે જઈ અને કરી લે ને ભાઈ તે હું કામ હાથે કરીને અહીંયા આવીને મરો છો હું કામ તમે દોડી દોડીને મુખમાં કાળના ભૈયા જાઓ છો કારણ કાળના મુખમાં જવાનો અર્થ એ કે તમને અજ્ઞાન સ્વરૂપમાં જાઓ છો એટલે તમને ખબર જ નથી કે હું મરીને ક્યાં જાઉં છું એટલે એ કાળનું મુખ છે ખબર જ નથી કે હું કોણ છું એટલે એ કાળનું મુખ છે અને વ્યા જાય તો કેવી રીતે જાય માનવોદનની અંદરથી ઉતર્યા ત્યારે માનવોદનની અંદર તો સત્યતા હતી પણ એ સત્યતા સમજણમાં રહે નહીં ઉતર્યા તો અંધકાર સવાણો કયો સવાણો હું મારા પણાનો હવે એ અંધકાર સવાણો છે હવે તમે જગતમાં તમને નથી ઓળખતા તમે બધું જાણો છો વિદેશના વડાપ્રધાનને જાણતા હશો દેશ વિદેશના માણસોને તમે જાણતા હશો જગતના માણસોને તમે જાણતા હશો ધંધો વહીવટ ને વ્યવહાર તમામ વસ્તુ તમે જાણતા હશો પણ તમને નથી જાણતા એ તમે કોણ છો એ તમે સત્ય સનાતન ધર્મ તમારો છે એ વાત કરશો પણ કોણ રહે છે બોડીમાં એની ખબર નથી વાતું કર્યા કરી હું છો પણ હું કોણ હાડક્યા તમે છો લોહી તમે છો માંસ તમે છો સાંભળું તમે છો કોણ તમે તો એ ખબર નથી પાછો અમે કોઈ બોલે જ છે ફલાણા ભાઈ તો કે હવ તો કોણ કહે છે હવ જો એ નહીં ખબર હોવાને કારણે આપણે મૃત્યુના કાળમાં જ્યાં કહેવાય છે કે આપણે 84માં વ્યા ગયા કહેવાય છે જો એ ખબર પડી જાય તો તમને ખબર પડી ગઈ 84 છે નહીં કાળ મને ખાતો નથી આ બોડી છે એ તો મીઠીની છે જળવાયુ તે આકાશ ને પૃથ્વી તો 5 તત્વમાં મળી જા 3 ગુણ રજોગુણ તમોગુણ ને સત્વગુણ એ તો કઈ મારી સેવામાં છે તો એ તો મને કઈ મારી શકે નહીં તો હું તો એને જાણું છું મને કોઈ મારી શકે નહીં એવો હું સૌ નકર ગંગા સત્યે કીધું વીજળીને સમકારે મોતીડું ફોરવી લ્યો નહીતર અચાનક કાળ ખાય જોત જોતામાં દિવસો વ્યા જાય 21,600 ને આ કાળ ખાઈ જાય છે તો નહીં સમજણને કારણે કાળના મુખમાં જાય છે એવું સંતોનું બધાનું કેવું છે જો સમજૂતી આવી જાય તો તમે કાળના મુખમાં બહાર આવી તમને ખબર પડી ગઈ હું મરતો નથી તો એ અમર ફળ એટલે હું અમર પ્યાલો એટલે હું અમર પ્યાલો એટલે મરવાનું ન આવે એમ એ અમૃત મરે એ અમૃત નહીં ન મરે એ અમૃત એ સમજૂતી આવી જાય સમજણની
એ સમજૂતી ગુરુ મહારાજ આપવા કરે છે કે આ જીવ, આ બધાય જીવ સ્વરૂપે થઈ જાય, આવડા આ લોકો ગુજરી જાય તો પાછા પાછા આવે જ છે. તો આમનો કેટલોક સમય કરશે તો એ બહાર આવી જાય તો એનું જીવન ધન્ય બની જાય, બીજાને પરમાત્માની યાદી કરાવે તો એનું જીવન ધન્ય બની જાય, અને બેનો ઉગારો થઈ જાય, ઉધ્રવ ગતિ પોતાના ચેતનતાની થાય. પોતાના તમે જોજો આત્મા આવતોય ન હોય, જાતોય ન હોય, બરાબર. તો કૃષ્ણ એમ કેમ કે હે અર્જુન, આ આત્માને ઉધ્રવ ગતિ કરાય. હે અર્જુન, આ આત્માને અધોગતિમાં જવા દેતો નહીં. તો આવતોય ન હોય, જાતોય ન હોય તો કેમ આમ બોલે? પણ એ આવે છે ને જાય છે. આ પદનો આવે ને જાય. પદ એમનું છે, પણ એના અંદર જે ચેતન છે એ આવે ને, આપણે પહેલાં વાત કરી છે, એ આવે ને જાય. જન્મ છે એ સૂક્ષ્મ દેહ છે, એ મનોમય કોષનો દેહ છે. એટલે ધ્યાન દેવામાં આવે છે. એ બીજ છે, એ રામદેવજી બોલ્યા, એ કબીર બોલ્યા, એ કાળજી રાખીને આપણે આ ધ્યાન રાખવાનું છે. આપણે સ્વરાશીમાં નહીં જવું. આજ તમે જે ગુરુ પૂર્ણિમા સમજ્યા છો અને આનો લાભ જે લીધો છે, તો ખરેખર પરમાત્માની કૃપા તમારા અંદર રહેલી હોય તો જ આ લાભ મળે છે. એમને મળતો નથી. ફ્રીમાં કાંઈ વસ્તુ નથી. એમ તમે આ સત્સંગ લેવાનો કાંઈક મૂળ ચૂકવેલો હોય. પરમાત્મા પ્રત્યે રોજ તમે થોડી ઘણી ક્યાંક યાદી ખાણે ખુશકે કરતા હશો કે ભગવાન કેમ છે, પરમાત્મા કેમ છે, આપણને શાંતિ કેમ નથી, ભગવાન આવડો મોટો છે ને આપણને કેમ દુઃખ, કાંઈક ને કાંઈ ને કાંઈ દુઃખે હિસાબે તમે પરમાત્માને તો યાદ કરતા જ હશો. નકર જગતમાં એવા પણ માણસો છે કે જેને પરમાત્માની કોઈ ગમે નથી, કાંઈ યાદી નથી. બસ એમ નામ માયાની વાહે દોડ, એવી દોડ. એટલે કૃષ્ણ સમજાવે છે, અર્જુન એક ત્રાજવામાં પગ રાખ આ બાજુ, એક બીજા ત્રાજવામાં પગ રાખ અને માછલી વીંધી નાખ. મને ઓળખીને સંસારમાં રહે અને પાર ઉતરી જા. આ જગતમાં તને દુઃખ લેસ માત્ર ન આવે. આ સંસારની માલપા આગની અંદર રહે અને આગથી ભીન રહે. આ સંસારમાં પાણીમાં રહે અને પાણીથી ભીન રહે. સંસારની અંદર વાયુમાં રહે અને વાયુથી ભીન રહે. પૃથ્વીમાં તારી મીઠી થઈ જાય તો મીઠીથી તું ભીન રહે. અને તું કચરામાં રહે ને તો કચરામાં હીરો બનીને રહે. હે અર્જુના, જગતમાં કાદવમાં રહે ને તો કાદવમાં તું કમળ બનીને રહે. આવું જીવન મારું સ્વરૂપ છે. એટલે હું કહું છું, જીવનથી જાગો. તમને ખ્યાલ આવી જાય ટૂંકમાં. અત્યારે તમે બેઠા છો બે હાલ, તો તમે જો જીવનને વિચારશો ને તો તમને એમ થશે જીવન છે એ વિચાર છે, એ જીવન નથી. તમારા અંદર ચિત્રામણ જે છે ને વિચારવાનું, એ જીવન નથી. નક્કી કરજો, એ માયા છે. એને જ માયા કીધી. હવે એ ચિત્રામણ બંધ થઈ જાય ને તો કેવળ જીવન ઊભું રહે. તો તમને થઈ જાય એ કોણ છે, પછી નક્કી કરી લેવાનું એ જ હું સૌ, એ જ હું સૌ, એ ચેતન છે, એ જ હું સૌ. અને એ ચેતનને આપણે પરમ સત્યની અંદર વાળવાનું છે, ગુરુના પદમાં. સમજાય છે? એ ચેતનને પોતાના સ્વરૂપમાં બિંદુને સિંધુની અંદર વાળી લેવાનું છે. એટલે એવડું એ મન જે છે એ પરમ સ્વરૂપની અંદર આપણે વાળી લેવાનું છે. એટલે એ મન જ તમને કહે કે એ મારું સ્વરૂપ છે. મનને ખબર પડી જાય કે એ પદ છે એ જ મારું સ્વરૂપ છે. એને ખબર પડી જાય પછી એના રૂપ બનતું જાય છે, પરમાત્મા રૂપ બની જાય. નહીતર એ મન બનને જે કાંઈ નામ દઉં છું કાંઈ બીજું નથી. એ સાગર જે છે ને, શૂન્ય સ્વરૂપ જે છે પરમાત્મા ગુરુ મહારાજ, એના અંદરના હેલાળા છે. એ બધા મન છે, બુદ્ધિ છે, ચિત્ત છે, અહંકાર છે, પરિણામ છે, કરુણા, એ બધા એના જ હેલાળા છે. પણ ઓલું મન છે ને, એ કોજા કાઢ્યા હોય છે, એ રૂપ પકડી લે છે કાંઈ ને કાંઈ. કરુણા ઘડે ખાઈ હોય ને કાંઈક બીજું કંઈ કરુણા ક્યાં કે કોને ક્રોધ આવીને કરી દે. તો એ એવું ક્રિયા કરે છે. એટલે જ આગવાનું મન પડતે. અને મન પડતે જાગીને મનને ઓળખો અને મનને તમે કાબૂમાં રાખીને પરમાત્માને દેખાડો. આ બે જો આ ભગવાન છે, એ તારું સ્વરૂપ ન કરે હજી સોરાશી મરે એવું મનને સમજાવો. સાક્ષી બની મનને જરાક સભાનતા આવી ગઈ, તમે જાગી જા મન પડતે, તો એ મનને સભાનતા આવશે. મનનું ઓપરેશન, આપણા શરીરમાં કાંઈ ગાંઠ થઈ હોય તો ડૉક્ટર શું કરે? બુદ્ધ ભગવાને મનનું ઓપરેશન કરેલું છે. કૃષ્ણ પરમાત્માએ મનનું ઓપરેશન કરેલું છે અર્જુનને. ત્યારે બાંધ લીધા, એમને નહીં. બુદ્ધ ભગવાને ઓપરેશન કરેલું હતું મનનું બધાને. તો એનો અર્થ એ તમારા શરીરમાં ગાંઠ હોય તો તમે કાપી નાખો તો ગાંઠને કાઢી નાખીએ કે નહીં? બરાબર છે? હવે ગાંઠ નથી અંદર,
એમ તમારા અંદર એક મન ગઈ ગયું છે. એ મન રૂપી જે ગાંઠ છે ને કાપવાની છે. સમજે છે? મન જેવી ચીજ છે કે નહીં એનો તપાસ. મન શબ્દ છે હો, એ ધ્યાન દેજો. જેથી જાગી જા તેથી મન શબ્દ હશે કેવળ. તમે તો ઓ આ તો અક્ષર છે, મન તો શબ્દ છે. મૂકો આ માથાકૂટા કેટલું માથાકૂટ કરે છે એ આપણે મન 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 કરીને. તો આ મન તો કેવળ ફળવાદન છે, ખાલી શબ્દ છે, બાકી તો ચેતનતા છે. તમે અહીંથી તો જીવતા વ્યા જતા હો તમારા ઘેરે, દેહમાં આવ્યા છે એ લોકો અત્યારે દેહમાં આવે છે મન તો ત્યાં મન જોયા છે, ઘરમાં શું પડે છે ને વસ્તુ ક્યાં પડે છે ને બધું જોયા છે. એ કોણ જાય છે કયોજી? તમે બોલશો મન, મન શબ્દ કાઢી નાખો, હવે શું જાય ત્યાં? એ ચેતન છે, સમજો મારા વાલા, એ ચેતન છે. એ મન ફન ગાયનથી શબ્દ બદલીને વાત કરો, કાઢો. એ ચેતન છે. આ બોડી બેઠી છે. તમે આ સત્સંગ આવતો જો કદાચ વિચારમાં ત્યાં વહી ગયા છો ને, બસ તમને કહેવું ને કે તમને સમજાણ તો કે ના એ નથી ખ્યાલમાં આવ્યું તો તમે ક્યાં હતા? તો હું તો અહીંયા હતો. નહીં, તમારી બોડી અહીં હતી, શરીર. તમે ક્યાં હતા? કઈ ઘડીક વાર તો મારો વિચાર દેવામાં આવી ગયો. એ વિચાર નથી, એ મન નથી, એ તમે ખુદ ત્યાં પહોંચી ગયા, તમે ત્યાં બેઠા હતા. એટલે તો સપનામાં આટા ઠોકી કાંઈ આ હુતી હોય એમ એ ચેતન છે, એ કાર્ય એ કરે છે. એમ તમે અહીંયા બેઠા છો અને એ ચેતનને બહાર જાય છે. એ મન નામ આપ્યું છે અને પકડી લીધું. જે રમકડું આપે આ દુનિયાના માણસો પકડી લે, જે રમકડું આપે ને પકડી લે. બ્રહ્મનું ભજન કરો તો કે બ્રહ્મને ભાડ્યા ન હોય, બ્રહ્મ છે બ્રહ્મ છે. શિવ ઓમ નિમ શિવાય, ઓમ નિમ શિવાની ગંધે ન હોય, ઓમ નિમ શિવાય ઓમ ભાડ્યા કે ના તે હું બોલું પણ એટલે જો ખરા છે કે ભાઈ એ ખબર નહીં અને બોલ્યા કરે. એમ મનનું નામ આપ્યું. તમારું મન તમને કાબુમાં લાવો તો મનને કાબુમાં લાવો આપણે મહેનત ના કરવા, પણ મન છે હું કાબુમાં લાવો છો એ તો જુઓ તમે. ખાલી શબ્દ છે, ન બોલો મન જેવી ચીજ નથી કાંઈ. ત્યારે ખબર પડે એટલે આ તો એ તો હું જ લાગુ છું. આ બહાર ત્યાં હું જોયું કોણ ગયું કે એ તો હું જોતો ને ત્યાં કેમ મારા વિચારથી હું ત્યાં હું હતોડો જ ત્યાં જ હતો, મારી સુરતા જ નહોતી અહીંયા. તો તમે ત્યાં હતા તો અહીંયા કોણ બેઠું? કેવળ બોડી. તો બોડી એવી જ રીતે છોડે છે શરીર. કોણ છોડે છે? જે અત્યારે ત્યાં છે ને ઈવડો એ અત્યારે જે દેહમાં આટા મારે છે ને ઈવડો એ તો બોડી છોડે. એ ચેતન સમજો, એ મનોમય કોષનો દેહ. જેને કૃષ્ણે કીધું મારી ચેતન પ્રકૃતિ એ બીજ છે મારું, એ જ શરીર છોડીને જાય છે. તમે જાગજો. અને એ જે અત્યારે તમે હાલ ક્યાંક જાઓ છો આ દેહ મૂકીને અને તમને ખબર છે એટલે હું આ ઘડી પર નહોતો તે ક્યાં હતા તમે? હું બહાર ગયો. તમે બેઠા હતા પણ હું ભાઈ મારું શરીર આવ્યું હતું પણ હું બહાર ગયો. તો એ સમજ બહુ મોટી છે. સમજદારી આવી જાય તો ત્યારે ખ્યાલ આવે. એ જ માણસ શરીર છોડતી વખતે એ જ ચેતન જાય છે. એ જ ચેતન વ્યાપક પદ છે એની અંદર મળે છે. પણ એ બોડી છોડતી વખતે આપણે એવું અધિષ્ઠાન જેને કહેવાય છે વિપස්සના, જેને કહેવાય છે અનુભવ જોવું, એવી સાધના છે કે તમારે અંદર બેઠા બેઠા જોવું કે તમારું મન છે એ ક્યાં જાય છે ને શું કરે છે. ત્યારે તમને અનુભૂતિ થાય કે ખરેખર ઓ આ તો અભી હાલ અત્યારે હું બેઠો છું અને હું બહાર નીકળી શકું છું. કારણ કે જોવાવાળો સાક્ષી છે, જોવાવાળો દ્રષ્ટા છે, દ્રષ્ટા કે આમાં અનિત્ય જે છે, નિત્ય નથી જે વસ્તુ, એ બધું જાય છે બોડીની અંદર. અનિત્ય જે વસ્તુ જાય છે એ બધું નીકળતું જાય છે. આમાં કોઈ વસ્તુ ન રહે બોડીમાં, બધી વસ્તુ જાય છે. એ તમે જોવો છો. આમાં ખંજોળ આવે, આમાં બળપ આવે, આમાં દુઃખ આવે, આમાં પીડા આવે, રાગ દ્વેષ આવ્યા કરે છે. રાગ એટલે દુઃખ છે, દ્વેષ એટલે દુઃખ છે, રાગ એટલે સુખ છે. એ વેળાઓ અંદર બતાવે તમારા કર્મની, શરીરમાં, બોડીમાં. પછી માનસિકમાં વિચાર બતાવે તો તમને ખ્યાલ આવે છે એટલે આને તો હું જોનારો છું. હવે સુખ આવે તો જોવાનું છે, એને અપનાવવાનું નથી. બસ આ રીતે સારું એને જોવું. પછી બોડીમાં બતાવે છે આ સમજણ. પછી તમને એમ થાય કે આ દુઃખ આવ્યું, ઓહો પીડાવાળું છે, આવવા દો, એને અપનાવવાનું નથી, આવવા દેવું. હારા મણા આવે નહીં જવા દો, નહા આવે નહીં જવા દો. એમ અંદર દુઃખ આવે તોય જવા દો, અંદર સુખ આવે તોય જવા દો. એ બોડીમાં બતાવે છે. ભાઈ ખંજોળ આવે છે, ખંજોળો નહીં, ઘડીક બેઠા રહ્યો વયું જાય. પીડા આવે તો ઘડીક બેઠા રહ્યો એ વહી જાય. કાંઈ પણ આવ્યું આવે છે એ જાય છે, આવે છે એ જાય છે.
હવે આવે છે એ જાય છે ને એને જોવે છે કોણ? એ ગુરુ મહારાજે તમને બોધ આપેલો છે. આ પદ છે નિરંજન નિરાકાર, એ નિત્ય રહે છે, એ તમારું સ્વરૂપ છે. એ નિત્યનો બોધે હું આપું છું કે આ શાશ્વત છે તમારું સ્વરૂપ. એ સાક્ષી છે, એ જોવે છે, એ દ્રષ્ટા છે. એ જ વિપસના. વિપસના એટલે જોવો વાળો. વિપસના એટલે જોવું, લોટ કર જોવું. ભાગ્યા છો તો હવે અંદર જાય અને જોવો. તો જે જોવે છે એ વિપસના છે, એ સાક્ષી છે, એ જોવે છે. હવે જોવે છે દ્રષ્ટા છે, એ તમને ગુરુ મહારાજ જે સત્ય જ્ઞાન આપ્યું કે સાક્ષી છે એ તમે છો એ નિત્ય છે. આ સમજાય બરાબર? નિત્ય એટલે આવે નહીં, જાય નહીં, મરે નહીં, જન્મે નહીં, કાયમ રહે એટલે નિત્ય. તો એ નિત્ય છે, એ જ્ઞાન તમને આપ્યું. હવે હું તમને લઈ જવા એ માગું છું કે તમે હવે સાક્ષી સ્વરૂપે થઈ, વિપસના વાળો થઈ, જોવો, દ્રષ્ટા થઈ, જોવો. અનિત્ય છે એ જાય છે એટલે એ અનિત્યનો બોધ થઈ જાય કે અનિત્ય 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 અનિત્ય. જોવાવાળાને ખબર પડશે કે આ બધું જાય છે. બોડી જાય છે, મને જાય છે, પ્રાણે જાય છે, આ તો બધું જાય છે. કામે જાય, ક્રોધે જાય, લોભે જાય, મોહે જાય, નિંદા જાય, ટીકા જાય, પ્રેમે જાય, આધીનતા જાય, કરુણા જાય, લાભે જાય, હાનિ જાય, પુણ્ય જાય, પાપે જાય, આવે જાય, આવે જાય, આવે જાય, આવે જાય. એને અનિત્યનો બોધ કીધો છે. બોડી સહિત જવાનું અને એ તમામ ત્યાગ થઈ જાય એને કહેવામાં આવે છે પૂર્ણ ત્યાગ. કોણ કરે છે? નિત્ય. નિત્ય અનિત્યનો ત્યાગ કરે છે અને એ ત્યાગી છે. ત્યાગી કોણ છે? સદગુરુ. સંન્યાસી છે. કોણ છે? સદગુરુ. ઈવડો એ છે સાક્ષી છે, એ જોવે છે. અને આખા જગતનો ત્યાગ થઈ ગયો, બધું હારું નરું ત્યાગ થઈ ગયો, બોડી સહિત ત્યાગ થઈ ગયો. એ ત્યાગ છે એ જ ગીતા. ગીતા ત્યાગી. ગીતા ત્યાગી. ઉલટાવો શબ્દને. ગીતા ત્યાગી. સમજાય મારી વાત? કૃષ્ણએ ત્યાગ કરાવ્યો. ગીતાની અંદર અર્જુનને ત્યાગ કરાવ્યો. તો અર્જુન લોટ કરજો. કેવી રીતે જો? તારા અંદર કોઈ નહીં બસે. આ એવું યુદ્ધ છે જો, ધર્મ યુદ્ધ. બધાએ તું જો તપાસ કરી, એક ગુજરી જાય, એક મરી જાય, કોઈ નહીં રે, હારાય નહીં રે, નહાય નહીં રે. આવે છે ને જાય છે, આવે છે ને જાય. ભગવાન બસે છે કોણ? તું હી રામ. તું બસેસ, જોવા વાળો બસે છે. તું જોશો ને એને બધા જાય છે. હા, તો એ તું છો. એ મારા ગુરુ મહારાજે નિત્ય જ્ઞાન મને આપ્યું. એ નિત્ય જ્ઞાન આપીને એવો બોધ અંતરમાં ઉદય થયો, બધું ચડી ગયું. અને એક એ રહ્યા. અને એ ગુરુ મહારાજે એવો ખેંચો તે અનિત્યનો બોધ મને કરાવ્યો કે જોઈ લે હવે તું સાક્ષી બનીને બન્યો છો તો જોઈ લે અનિત્ય શું છે. એ વિપસનાનો બોધ મેં લગભગ 18 વર્ષ મહેનત કરી સંપૂર્ણ રીતે. ખરેખર કોણ છે? જેમ છે તેમાં જગત એક નદીનો પ્રવાહ હાલ્યું થાય પાણી. તમે એક વારે નદીમાં પગ ન મૂક્યો, એક ખરું પગ મૂકો ને ત્યારે નદી વહી ગઈ. બીજી ફેરું ન મૂકી શકો એમ તમે 3-4 વાર તો ક્યાંથી. એક વાર પગ મૂકો, બીજી ફેર ઉપાડીને મૂકો તો એનું પાણી હોય. ઓલું પાણી તમે જે આડે તો વી ગયું, બીજું પાણી આવી ગયું. પગ ઉપાડીને મૂકો ત્યાં. એવો આ સંસાર છે. એમ તમારા બોડીની અંદર આ પરમાત્માની લીલા એવી છે. તમે જે ખાવશો ને એ બધું ફેંકી નાખે. જે ખાવ એ ફેંકે છે. તમે બોડીની અંદર જો આ માટી છે નવી આવે, સાંભળે જૂની જાય છે, નવી આવે છે, જૂની નવી આવે ને જૂની જાય છે. માથાના વાળ તમે જોવો એ નવા આવે છે ને જૂના જાય છે. તમે આંખોની અંદર પાપડમાં તમે જુઓ ને તો અંદર અને બહાર પાર દ્રષ્ટિ જે છે એમાંય પણ પરમાત્મા પાર દ્રષ્ટિથી આંખની સાંભળે બદલાવ્યા કરે. પછી તમે કાનની સાંભળે બદલાવ્યા કરે. પછી તમે જુઓ ને તો હરેક ચીજ નખ છે એ બહાર જાય છે, નવા આવે છે. હરેક પર્વ શરીરની અંદર બદલે છે. તમે ખાઓ છો છો દ્વારા, નખ દ્વારા, જાંજરું દ્વારા, પેશાબ દ્વારા, લોહીના કણ દ્વારા, વાયુ દ્વારા, ગમે નથી નીકળી મરે છે ને એ કણ નીકળે છે. નવા કણ કુદરતી જે પેદા થાય છે એ અંદર જમા થઈને કામ કરે છે. કુદરતી કણ કામ આપે છે, જૂના ગુજરે છે એ નીકળી જાય છે. આ શરીર છે અનંત કોષનું બનેલું છે. આના અંદર જીવાણુ જ હોય છે અને પરમાત્માએ લીલા શરીર એવું બનાવ્યું છે. એટલે આ જગતની માલિપા પરમાત્મા આનંદ સ્વરૂપ થઈ
અને આ એક બોડી બનાવી છે. અનંત રૂપે અંદર રહે છે અને એક બોડી એને બનાવી છે. અને એમાં એ રાજ્યો રાજ કરે છે. એટલે કે છે કે અનંત કોટી વાણ ઉજાદીની ભીતર અને ભૌમ વાળી સગળી બેની મને ત્રિવેણીમાં લાગી ગઈ ટાળી. તો એ પરમાત્મા અંદર રહે છે આપણા અંદર. તો એવી વિપસના આપણા અંદર છે કે આપણે લાઈનની અંદર આ લાઈનની અંદર પહેલાં પરમાત્મા બુદ્ધ જેમ વિપસનામાં ઉતારે છે એમ નિત્યની સાથે અનિત્યનો ગુણ બોધ કેમ છે તો જ તમને ખબર પડે કે પરમાત્મા કેટલો શાંતિદાયક છે. પરમાત્મા કેટલો શાંતિદાયક છે અને જગત કેટલું અશાંતિદાયક છે એ ત્યારે દેખાય. એટલે સંતો આપમેળે શાંતિ સ્વરૂપમાં રહેવા લાગ્યા અને અશાંતિ સ્વરૂપ જે છે અનિત્ય છે એને જોવા લાગ્યા. બસ જોવાનું કાર્ય એ કરે છે. કૃષ્ણ એટલે કહે છે મારી દિવ્ય દ્રષ્ટિથી જો અર્જુન, સર્વ ચક્ષુથી તો જગત દેખાય, દિવ્ય ચક્ષુ હું તને આપું ને એનાથી જો તને જગત આ જગત જાય છે, બધું મરે છે, જન્મે છે, મરે છે, જન્મે છે. જો તું કોઈ મારા મોઢામાં જાય છે ને ભરડાય છે, જો તું મારા કાનમાં જાય છે ને ભરડાય છે, વળે પાછા આવે છે જાય છે લાઈન લાગી તું જો જ રાખ. એ અર્જુનને નિત્યનું અને અનિત્યનું જ્ઞાન આપ્યું. એમ બુદ્ધ ભગવાને નિત્યનું અને અનિત્યનું જ્ઞાન ઉલટ શબ્દમાં આપ્યું. કેમ આપ્યું? બુદ્ધ ભગવાન છે ને પેલા અનિત્યનો બોધ ધ્યાનમાં લઈ જાય અને અનિત્યનો બોધ કરાવે. જો એટલે તારા અંદર તું જો તને મેળે સંસારમાં રહે અથવા તું ઉકાવ એમ કર પણ અનિત્ય છે એમ જોયા કર અંદર બોડીમાં જોયા જ કર, જોયા જ કર, જોયા જ કર, જોયા જ કર. જોવામાં તને ખબર પડી જાય કે મારું શરીર એ બળી જાય છે, મારું શરીર એ બળી જાય છે, મને જાય છે, તને જાય છે, ધને જાય છે, બધું જાય. ત્યારે તને ખબર પડી જાય કે જોવાળો કોણ છે? પૂછજે મને પરમાત્મા મળ્યા. ભગવાન મારા ભગવાનને મળે પૂછે નથી પૂછતા. કારણ મેં કણે બુદ્ધ કહી દે છે જોતો એ કહે ને ભગવાન મેં જોયું બધું ખોટું છે, શરીરે ખોટું, મને ખોટું, પ્રાણે ખોટું, બધું જાય. એમ કોણે જોયું? તરત ઉગાડતી એટલે જોવાવાળો તો રહેશે. એ લાઈન બુદ્ધ ભગવાન કરાવતા હતા. અને આપણી લાઈન એ છે કે પેલા જે જોવે છે એને દર્શન કરાવે છે. જોવે છે જે સાક્ષી ભાવે જે વિપસના છે જેને કહેવામાં આવે છે તમે જોવો કેવળ. એ જોવે છે ને જે પદ પડ્યું છે નિરાકાર એનું પહેલા દર્શન કરાવે. જો આ નિરાકાર એ તું છો, એ સાક્ષી બની તું રહો છો, એ દ્રષ્ટા છે, એ તારું સ્વરૂપ છે એવું કહી દીધું. નિરંજનની ખબર પડી ગઈ, નિરાકારની ખબર પડી ગઈ. હવે પછી અનિત્યના બોધમાં લઈ જાય. હવે એના અંદર ડૂબો નિરંજનની અંદર અને જોવાવાળા તમે છો એ બતાવ્યું છે કે હા હવે શું જાય છે અંદર એ જુઓ, શું થાય છે એ જુઓ. તમારા મનથી ન જોયા કરો. ત્યારે એ મન છે એ બધું જોવે, બધું જોવે, બધું તપાસ કરશે, બધું જાય. છેલ્લે મન છે એની ખબર પડી જાય ઓહો આ જે બધું તપાસ કરે છે એ તપાસ કરવાની જરૂર નથી, એને કાપી નાખશે, એને કરતા કાપી નાખશે. મન જેવી ચીજ ખોવાઈ જાય ત્યારે એને ખબર પડશે કે ઓહો નિર્મળ અવસ્થા તો મારા સ્વરૂપની છે. એને તો હું મન કહેતો હતો. જે મારા અંદર મૈત્રી કરુણા જાગતી હતી મને એમ થતું હતું કે કંઈક નોખું છે. ના, એ તો મન જ હતું પણ એ તો મનને ખબર નહોતી, સભાનતા નહોતી. હવે એનું ઓપરેશન કાપી નાખ્યું તો એનું જ મન મૈત્રી પકડી ગયું. એનું જ મન છે એ નિર્મળ બની ગયું. એનું જ મન પરમાત્માના રૂપમાં આવી ગયું. એનું જ મન પરમાત્મા ગુરુ સ્વરૂપ બની ગયું. પાછા હવે મન ગોચો જડશે નહીં, મન તો ક્યાંય છે નહીં. પછી ત્યાં રહેવા લાગશો. હવે રહેવાનું અહીંયા, બીજે ક્યાં જવાનું નહીં. આમાં જવું તો તરત મળશે રસ્તા બતાવવા, આમ કર આમ, આમ કર આમ. સમજાશે? સંકલ્પ ને વિકલ્પ મળશે કરવા, તરત ખબર પડી જાય. વિચાર આવ્યો ને મન જાગી જવાનું. તમે બેહો ને હું કહું પ્રમાણે કદાચ ક્યાંય તો નક્કી કરેલું વિચાર આવ્યો ને મન એ જ વિચાર એવું નહીં કરવાનું. આવ્યો વિચાર, હા આ છેતરપિંડી. આવ્યો વિચાર સારો આવ્યો તો સમજી લેવાનું આ છેતરપિંડી. આ મન એ ક્ષેત્રમાં આવ્યું સારા રસ્તે ખરાબ રસ્તે. એટલો સમય તમે દરવાજા બંધ કરીને બેસી જાઓ. જેટલી સમય બેહો ને દરવાજા બંધ કરીને બેસી જાઓ. કોઈને હારા નહીં થવા દેવાના. હું તમારી પૂજા કરી ઘડી તમે આવે જ નહીં. પૂજા અત્યારે બંધ છે, દરવાજા બંધ છે, ભાઈ લોક કરીને બેસી જાઓ. ત્યારે તમને ખબર પડશે કે ઓહો આ પૂજારીનો સ્વામી જે મજા કરે છે એવો કોઈ નહીં કરે. પાછા પૂજારી રજા આપે ને તો એ બધું કરીએ કે એના કામ કરે. એટલે જગતમાં પછી આ ગુરુ લોકોએ, કૃષ્ણ લોકોએ એના મનથી અનંત કામ કર્યા. રામે એના મનથી
રામ તો હજી આ કાંઠે હોય ને ત્યાંનું મન સમુદ્ર વટીને સીતાજીને જોડે ત્યાં શું કરે છે એ મન, એ ચેતનતા, એ રામ એના કામ કરાવે નોકર બની, અને હનુમાનજી મન એની ભક્તિ કરે. હે ભગવાન ક્ષમા કરો, તમે કયો ઈ, હું તમારા શરણમાં છું, તમે જે કયો એમ હાલે. એ હનુમાનજી રામનું મન છે. કાંઈ હનુમાનજી કાંઈ વાંદરું નહોતું, કાંઈ એવું ફોટો બતાવ્યો કે એવું કાંઈ માણા નહોતો, પણ હકીકતમાં જ્ઞાન તમારું મન જે છે એવું સૌ એમ કહેવા માંગે છે. તો એ સમજૂતી ગુરુ મહારાજે આપણને એવી પ્રાકૃષ્ટવાળા આપી છે, અને એવી સમજૂતી આનંદવાળા આપી છે કે જ્ઞાનની ધારા લેવી ને દેવી. જોજો એ સમજી લેજો, જો હું મને મારા ગુરુ મહારાજ નિરાકારની અંદર આવે છે ને એ દઉં છું, આવે છે એ દઈ દઉં, મેં રોક્યું નથી ક્યાંય. એમ તમે છે ને દેવાવાળા થોડાક થઈ જાય, દેવો ને મજા આવશે. તમે આ જ્ઞાન મળ્યું હોય તો તમે એવા ઉપરી નહીં બની જતા. મને ખબર છે, તમને ખબર પડે, તમને એવું જ્ઞાન હોય એમને ખબર જ પડે છે, તમને એ ખબર ન પડે. ગુરુ મળ્યા એટલે એને ન મળ્યા વ્યવસ્થિત વાત કરો, પ્રેમથી વાત કરો, ભાવ રાખીને વાત કરો. એમ દેવોને હાચો રસ્તો બતાવો, પૂછે એવું આનજો, દેવાની ચીજ પકડજો. ગુરુએ જ્ઞાન આપ્યું કે સમજાણું હોય દેવું વાત કરવી, પ્રેમ આપ્યો હોય ગુરુએ શીખવાડ્યો હોય પ્રેમ દેવો. બધી વસ્તુ દેવી, પકડ ન કરવો. ત્યાગમાં મજા છે, ત્યાગ એટલે દેવું. મહાભારત શું બતાવે, રામાયણ શું બતાવે, રામાયણ તો ખાસ ત્યાગ, બધા દેવાવાળા. ભરત કે તું ગાજી લે, સમજાય છે? રામ કે નહીં તું ગાજી લે, દેવાવાળા. તમે એક કરું ઘરમાં દેવાવાળા બની જાઓ, જોજો મજા આવી. દઈ દેવાનું બધું માગે હાલ્યો તમારું. આપણે શું જોઈશું? આપણે જોઈશું શાંતિ, એ તમારા અંદર છે. જગતમાં ધનથી, દોલતથી, માલથી, ખજાનાથી, હોદાથી, પદથી, નોકરીથી, કાંઈ પણ હોદો હોય, જોઈશું શેના માટે હોદો? શાંતિ માટે. શાંતિ આવતી નથી, શાંતિ ભીતરમાં છે, એટલે હોદાને સમજી લેવાના અને શાંતિને પકડી લેવાની. હા કાંઈ વાંધો નહીં ભાઈ, હાલો એમ શાંતિ, દેવાવાળું થઈ જવાનું. દેવામાં બહુ બધા તમારા અંદર પેશાબ લાગ્યો હોય તો તમારો ત્યાગ કરવા, પેશાબનો ત્યાગ કરો, શાંતિ થાય ને પકડી રાખો તો પેશાબનો ત્યાગ થાય તો શાંતિ થાય ને. હા કહ્યું ને પેશાબ લાગ્યું, તરત લાગ્યું હોય તો પી લેવો બધા. એ શું છે? કોઈ દેહ છે, ગુરુ મહારાજ દેહ છે. દેહ છે તો ગંગધારા છે, એ લો તૃપ્તિ પામી જાઓ, એ દેવાની ચીજ છે, એ લઈ લેવી. પછી શરીરની અંદર હોય છે કસરું, એનો ત્યાગ કરવો. તે તમને લાગે નથી લેવા જેવું, ક્રોધ આવે છે, મોહ આવે છે, લોભ આવે છે, ઈર્ષા આવે છે, તો આવે છે તેને સમજી લેવાનું. સમજીને પારગત થવાય છે, દબાણ કરીને નહીં, ત્યાગ કરીને નહીં. ત્યાગ કરો તો જાગે, દબાણથી ત્યાગ નહીં. છોડી દો આજ તો, હવે તો મૂકવું નહીં, કોઈ દિવસ આ વસ્તુ નહીં અપનાવવાની. હવે તો મૂકી દેવી, નહીં મુકાય, વિસ્ફોટ થાય, દબાણ થાય. જાગી જાઓ, જાગી જાઓ ને તો ઓળખી જાઓ, ઓળખી જાઓ ને તો તરત એ શાંત પડી જાય, અને ખબર પડી જાય કે ઓહો તમે ક્રોધ કરોથી જાગતા કરજો તો કરશો તો આવશે, આવશે તો હોશપૂર્વકમાં આવશો તો પડતો જાય. ઓહો ન કરાય. અભિનય કરે અને ક્રોધ આવે, ફિલ્મ એક્ટરી હોય છે એવડે અભિનય કરે તો એ ક્રોધ તો કરે, પણ એને ખબર હોય કે ખોટું ખોટું છે. એમ અભિનય વસ્તુ એવી છે કે તમારા અંદર આવે ને તો એને તમે ઓળખી ગયા હશો. સ્વર આવે તો તમે ઓળખી જાઓ તો લાચાર થઈ જાય, અરે મને ઓળખી ગયો, એ પકડાઈ જાવ થાય ને. એમ તમારા અંદર કોઈ આવે, આ અંદરની પ્રવેશતામાં જે છે એ આવે એટલે તમે ઓળખી જાવ ને કે આ ક્રોધ છે, આ મોહ છે, આ ઈર્ષા છે, આ નિંદા છે, તો કોકનું ખરાબ કરવા માટે મને પ્રેરણા આપે. અને ઈર્ષા કરે, નિંદા કરી દુઃખી થવો જોઈએ. તો એ ઈર્ષા કરાવવાનું કહે છે, હું કરે તો પહેલાં તો હું દુઃખી થાય, પછી એ થાય, તો એ હું કામ દેવું જોઈએ, હું કામ કહેવું જોઈએ. એટલે વિચારો કે તમે કાંઈ પણ પ્રક્રિયા તમારા મનમાં કરી તો તમને દુઃખ આવશે, આવશે ને આવશે. હા પ્રક્રિયા કરો તો જાગ્રત અવસ્થામાં, હકારાત્મકતામાં સારો સારો રસ્તો, સારા રસ્તાની અંદર કરો, પરમાત્મા પ્રેરણા આપશે, સારી આપશે. એટલે પોતપોતાનો શત્રુ છે, પોતપોતાનો મિત્ર છે. સારું કરવા લાગો અને સારું પરિણામ ન આવે એવું હજુ બન્યું નથી. એ શાસ્ત્ર એના જ બન્યા છે, શાસ્ત્ર લખવામાં એના જ આવ્યા છે કે સારું કરો ને સારું પરિણામ આવે છે, એ શાસ્ત્ર. નરવું કરો તો નરવું પરિણામ આવે છે, એ શાસ્ત્ર. શાસ્ત્રમાં કાંઈ બીજું છે નહીં, એમાં કાંઈ ભગવાન કાંઈ બીજું કાંઈ કરી દે એમ નથી. એ પ્રેરણા આપે, સારું કરો તો સારું પરિણામ, ખરાબ કરો તો ખરાબ પરિણામ. તમને ખબર પડી જ જાય. શુદ્ધ પાણી પીવો તો અંદર શુદ્ધતા, ડોળું પાણી પીવો તો અંદર ડોળ સડે, ખરાબ કચરું ખાઓ તો અંદર શું થાય? બીમારી આવે. સારું શુદ્ધતા સંતની શાંતિ નથી.
સમજાય છે? એવું આપણે સદગુરુને શરણમાં સુરતા રાખી બધું કામ કરવાનું. કામ કરવું, હરતા ફરતા ધંધો કરતા, ધ્યાન ધણીનું ધરવું, નિરાશ કહે નિષ્ઠાનું ફળ છે અધર્મથી ઓસરવું. એવું કામ કરવું કે લોકોને ગમે, સારું, હકારાત્મકતામાં, કોઈને ખરાબ કામ ન કરવું કે આપણેથી કોઈ દુઃખી થઈ પડે એવું કર્મ ન કરવું. ઘરમાં કામ કરો તો પ્રફુલ્લિતતાથી કરો, એકબીજાને ભાવ પ્રેમથી કરો, સહાયક બનો. જેને કૃષ્ણ કીધું યોગી બનો પણ સહયોગી બનો. યોગીનો અર્થ થાય છે સહયોગી. ઘરમાં એકબીજાને સહયોગ બનો. કામ કરો તો સહયોગતા આપો. આને કરાવો, એને કરાવો, એ તમને સહયોગી બને, તમે એને સહયોગી બનો. તો એકબીજાનો પ્રેમ ભાવ વધે છે, ઘરની અંદર આનંદ પ્રગટ થાય છે અને તમારા અંદર જીવનમાં મન પ્રફુલ્લિત બને છે. એને કૃષ્ણએ કીધું છે આખા વિશ્વમાં હું સહયોગ આપું છું અને આખા જગતને મારે એક કરવું છે, પણ એમ થતું નથી, વાર લાગે છે. સમજાવતા સંતો થોડા ઘણા 5-10 હજાર માણસોને સમજાવે ત્યાં શરીરનું કામ પૂરું થાય, વ્રત થઈ જાય. કારણ કે આ પ્રકૃતિને લઈને બોડી તો વ્રત થવાની જ છે, પણ એના અંદર જે જાગેલો પુરુષ છે, બોડી લઈને આવેલો, એ તાત્કાલિક પ્રેરણા આપે. એટલે કૃષ્ણ સંદેશો આપણને લખતા ગયા. એની જ આ ગુરુ પૂર્ણિમા છે, એ વ્યાસ ભગવાનના શબ્દો છે ગીતા. એટલે એણે આ લખ્યું છે કે ભાઈ હું સંદેશો, મારું શરીર પડી જાય એમ છે એટલે તમને સંદેશો લખતો જાઉં છું, ટપાલ લખતો જાઉં છું. આનું થોડુંક વિચારીને અપનાવજો, ગુરુ શરણે જાયજો, ગુરુને કરી. અને કૃષ્ણ જેમ કહે છે કે ભાઈ તો તત્વતા 5000 બે હાથ જોડી પ્રશ્ન પૂછી સેવા કરીને જ્ઞાન જાણી લેજે. તો એવું તમને કોઈ કૃષ્ણ સમાન લાગતું હોય તો એની પાસે પ્રશ્ન પૂછી આ જ્ઞાન જાણી લેજો, આ મેળવી લેજો, તમારો ઉદ્ધાર કરી લેજો. આ જીવનમાં પરિપૂર્ણતા કોઈ નથી. જવાનું એટલે જવાનું જ છે. પરિપૂર્ણતા તો એક સદગુરુ સ્વરૂપ જ છે કે જે આવે નહીં, મરે નહીં, જન્મે નહીં. બાકી આ જગતની અંદર બધી બોડીઓ જવાની. આપણું કામ પતાવી લેવું અને વસન વિવેકી થઈ અને રહેવું. ગંગા સતી કે એમ વસન વિવેકી જે નર ને નારી, પાનભાઈ અને બ્રહ્માજી જેવા લાગે પાય. પછી એણે એવું કીધું કે ખરેખર સદગુરુ શબ્દના થાવ અધિકારી પાનભાઈ. તો એના થોડોક સદગુરુ શબ્દના આપણે અધિકારી થવું. સારા પુસ્તકો વાંચવા, સારું આપણે ભજન સાંભળવું, સારો કોઈકને સત્સંગ કરવો, પરમાત્માની વાત કરતી રહેવી. હારા માણાની વાત કરતા હોય તો પરમાત્માની વાત કરતી રહેવી. બીજા 5 જણા બેઠા હોય એને કોઈ ન હોય તો આપણે અંતરગ્રાઉન્ડ એકલા થવું. આને જ કહેવાય છે ભગવાનની ભક્તિ. ભગવાનની ભક્તિ કાંઈ દેખાદેખીની છે નહીં. તમે હરેક કામ સારા કરો, તમારા ઘરવાળા, પરિવાર હોય, બહારના હોય, અગા હોય, બીજા હોય, ત્રીજા હોય, બહારના ગમે એ હોય, તમે ભલું કરો એ ભક્તિ છે. બીજું કોઈ ભક્તિમાં કાંઈ સાર નથી. ભક્તિ મેન ભક્તિ છે કે અગરબત્તી લઈ લો, બહાર યાત્રા કરો, આમ કરી આવો, દોડી આવો, તમે એ કાંઈ ભક્તિ નથી. ભક્તિ તમે કોઈનું ભલું કરો, તમારું ભલું થાય એવું કરો, એને ભક્તિ કહેવામાં આવે છે. કર્મ સારું એને કહેવામાં આવે છે. તમારું સારું થાય, બીજાનું સારું થાય એવું કર્મ કરો. મનથી ને પણ ખોટું ન કરો એવું કર્મ કરો, એ ભલું કર્મ કહેવાય છે. એને કર્મ યોગ કીધો છે. એ અકર્તા ભાવથી કરવું તો બહુ શ્રેષ્ઠ છે, બહુ શાંતિ આવે છે. ફળની ઈચ્છા રાખવું તો ઓર શાંતિ છે. પછી જ્ઞાન એવું કરવું કે જ્ઞાન કરતા હોય તો અહંકાર ન પેદા થાય. એ ખરેખર જ્ઞાન તો આપણને એટલું છે, પણ ખરેખર એને સમજાય તો વધારે સારું. આપણે પીએ છીએ એ અમૃત પીવે એવો ભાવ રાખી જ્ઞાન દેતું જવું. અહંકાર તો ન રાખવી. 20 વર્ષ આમ તો 28 વર્ષ થઈ જાય, પણ 20 વર્ષ તો મેં જાગ્યો છે તેજનો હું જોઉં છું. મને જે મળે છે હું આપું છું. નહીં તો તમને ખબર છે ઘણું દબાણ થોડું આપે અને તમને એમનું રાખે, બાકી આપે નહીં. થોડું આપે, બાકી એમનું રાખે ને તમને આપે નહીં. એટલે તમને એમ થાય મોટીમાં કાંઈક છે. લઈ લો ખોલીને પેલા ખોલે જ નહીં, લઈ લો ખોલીને પેલા ખોલે જ નહીં. છોકરાને કેમ છેતરાય એમ આપણે ક્યાંય છેતરાવાનું નથી. ગુરુ મહારાજ ખુલ્લી મુઠ્ઠી કરીને બેઠા છે કે આપણે ખરેખર પરમાત્માને જેમ છે તેમ જાણી, બુજીને, માણી અને આનંદ પામવાનું છે. નહીં તો તમે કોઈક ને કોઈક લાકડું કાંઈક પકડાઈ દે તો લાકડું પકડાઈ દે. જવાનું જાગ્રતમાં હાલવાનું છે, કોઈ દી ઊભું રહી જવાનું નથી. કે આપણે ગુરુ મહારાજે જ્ઞાન આપ્યું છે તો હવે આપણે પાર ઉતરી ગયા, આપણે પામી ગયા, આપણે હવે કાંઈ કરવાનું નહીં, એમ ઊભું નથી રહી જવાનું. ગુરુ મહારાજે જ્ઞાન આપ્યું છે તો એ ગુરુ મહારાજે જ્ઞાન આપ્યું એને પકવો, નિભાડો પકવો. એ ગુરુ મહારાજનું જ્ઞાનને એવું પકવો કે બીજા ફળ ખાય, પાકી ગયેલા ફળ મીઠા થાય છે તો એને એ ફળ આપો, એ લાભ લે. ગુરુ મહારાજ એ કરે છે. ગુરુ મહારાજ એક પર્વ છે, એટલે કે એક વૃક્ષ છે. એ વૃક્ષની અંદર ફળ લાગે છે, એમાં બીજ થાય છે. એ બીજ તમને બધાને આપે છે. ધરતીમાં બીજ રોપે છે નિજ નામના. પાસે એમાં જો બીજ અંકુરિત થાય તો એમાં પાછું વૃક્ષ થાય છે. પાછા ફળ લાગે છે.
ફળ લાગે છે પાછા એમાં બીજ થાય છે, ફળે ખાય છે, એ બીજ પાછા રોપાય છે, પાછા એમાં ફળ થાય છે. આ પ્રક્રિયા જગતની ચાલુ છે. એમાં ગુરુ મહારાજ છે સાક્ષી સ્વરૂપે છે, પણ બીજ ગુરુ મહારાજે વાવ્યું હોય આપણા અંદર નિજ નામનું જ્ઞાનરૂપી નિજ નામનું બી વાવ્યું હોય તો બીજ ન રહી જાય એના માટે ગુરુ મહારાજ તમને પ્રાર્થના કરે કે બીજનું બીજ રહી જાય તો મીઠી થઈ ગઈ, અંકુરિત ન થયું, અંકુરિત ન થાય તો એમાં ફળ ન લાગે, ફળ ન લાગે તો ફળ ન આવે, ફળ ન લાગે રસ લે કોણ? અને ફળ લાગે ને તો શું થાય ખબર છે? એ વૃક્ષ ઉપર જો ફળ લાગે તો એને મધમાખી આવે, ભમરા આવે, તિતલિયા આવે, પંખીડા આવે, એ બધા આવે. તને શો કોઈ રસ લેવા આવ્યા છે, કોઈ મધમાખી બની, કોઈ ભમરા, કોઈ પક્ષી બનીને આવ્યા છે, કોઈ ગંધ લેવા આવ્યા છે, નોખા નોખા કોઈ તિતલિયા બનીને આવ્યા છે, એમ બધા કાંઈક ને કાંઈક લેવા આવ્યા છે. એમ વૃક્ષ એવું બને તો આવે છે. એટલે આપણે બીજનું બીજ ન રહી જાય. ગુરુ પૂર્ણિમા પૂર્ણ રીતે થોડુંક બનવાની કોશિશ કરતી રહેવાની છે. આહવાન ગુરુ કરે તો આપણે ભાગતું રહેવાનું છે. અને આ જન્મ પૂરો થઈ જાય અને આપણને પરિપૂર્ણ ન સમજાય તો આવતા અવતારની અંદર એ ગુરુ પાછા છે જ મળે જ છે. પાછું ને આખણે અધૂરો યોગ છે, કાંઈ પણ પૂગવાનું બાકી છે. જે પૂર્ણ પુરુષોત્તમ બનવાનું બાકી રહી ગયું હોય તો એ તમારું પૂરું થાય એવો ગુરુનો મહિમા હોય છે. એટલે આ જ્ઞાન હોય છે, બીજું કોઈ જ્ઞાન નથી હોતું. અને શાંતિ પામી દેવું આનંદમય સ્વર્ગ અને દુઃખી છો તો નરક. બોલો સદગુરુ મહારાજની જય. બોલો ભૂપતરામ બાપાની જય. પરશુરામ બાપાની જય. શારદા માતાની જય.